આ ચર્ચાને આપણે યથાવત રાખીશું। આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે ફોન લાઈન પર। હેલો। હેલો। હાજી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? મારા બાબા માટે। હાજી, તેમની જન્મ તારીખ અને જન્મ સમય કહેશો? આજ હેલો। 5/3/2004। જન્મ તારીખ ફરીવાર કહેશો? 3/5/2004। જી, અને જન્મનો સમય શું છે? જન્મનો સમય સવારના 6:30। જી, અને આપનો સવાલ શું છે? મારા બાબા માટે અભ્યાસ માટે મારા પૂછવું છે। અભ્યાસમાં બહુ નબળો જી છે જી અને આગળ એનું ભવિષ્ય કેવું રહે? જી, અભ્યાસમાં પ્રગતિ માટે તે શું કરી શકે? ચોક્કસ આપણા બાબાની મેષ લગ્નની કુંડળી છે। મેષ લગ્નની કુંડળીની અંદર લગ્નેશ મંગળની સ્થિતિ, લગ્નની અંદર સૂર્યની સ્થિતિ તો ખૂબ જ સારી બને છે। લગ્નેશ મંગળની સ્થિતિ જો આ કુંડળીની અંદર જોઈએ તો તૈયાર સ્થાનની અંદર સાહસ અને પરાક્રમના સ્થાનની અંદર 5મા સ્થાનમાં જ્યારે ગુરુની સ્થિતિ હોય ત્યારે સામાન્ય રીતે બાળકો શરૂઆતના અભ્યાસની અંદર થોડીક મુશ્કેલી અનુભવતા હોય છે, પરંતુ જેમ જેમ સમય આગળ જતો હોય છે એ રીતે આ બાળકો અભ્યાસની અંદર ખૂબ જ આગળ વધતા હોય છે। આ કુંડળીની અંદર અત્યારે હાલમાં પીરિયડની પણ જો વાત કરવામાં આવે તો 2028 સુધી રાહુની દશા ચાલુ છે, એટલે રાહુની દશા હોવાને કારણે પણ થોડી મુશ્કેલીઓ અત્યારે સામાન્ય રીતે અનુભવાય એવી શક્યતાઓ લાગે છે, પરંતુ રાહુ કુંડળીની અંદર મંગળ જેવું અને સૂર્ય જેવું ફળ આપતો હોવાને કારણે પણ સ્થિતિ સારી બનશે। ચોક્કસ અત્યારે હાલ થોડાક સમય પૂરતા યોગો મુશ્કેલીવાળા લાગે છે, પરંતુ આગળ જતા અભ્યાસ ખૂબ જ સારો રહેશે। ટેકનિકલ ક્ષેત્રમાં અથવા તો મેડિકલ ક્ષેત્રની અંદર અભ્યાસ કરે તેવી સંભાવનાઓ આ કુંડળીની અંદર ખાસ જણાય છે। ભગવાન સૂર્યનારાયણની ઉપાસના તેમજ ગાયત્રી મંત્રનો નિયમિત જપ કરવાથી ચોક્કસ સારા ફળની પ્રાપ્તિ આ કુંડળીમાં થઈ શકે।